નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ તમારા માટે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થી મિત્રો આ લેટેસ્ટ મટીરિયલમાંથી ગણિત વિષયનું સોલ્યુશન કરવા માટે હું અજય બલદાણિયા ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. મસ્ત મજાની સરળ રીતે તમને સમજાઈ જાય એવી રીતે તમને આનું સોલ્યુશન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો જેથી આપણી ચેનલ ઉપર મુકાતા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા ફોનની અંદર આવ્યા કરે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ રેડી હજી આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો અને શેર ન કર્યો હોય તો ચોક્કસથી શેર કરી દેજો. ચાલો આપણે આજે આ વિડીયોની અંદર વિભાગ બી ના ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર તમારું મહત્વનું ચેપ્ટર અને જેની અંદર આપણે લોકોએ અભ્યાસ કરવાનો છે. સમજાઈ જશે, આવડી જશે, ટેન્શન લેવાની જરૂર નથી. તો ચાલો ઝડપથી સ્ટાર્ટ કરીએ, સમય વિતાવ્યા વગર આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે અહીંયા પહેલો જ હેતુ દાખલાની અંદર તો કે પ્રકરણ નંબર 6 માં પહેલો દાખલો આપેલો છે. રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે. જો તમને લોકોને ખૂણો APC જેમ ABPC બરાબર 7/8 હોય તો તમામ ખૂણાઓના માપ તમારે લોકોએ શોધવાના છે. એકદમ સરળ વસ્તુ તમને લોકોને આપેલી છે. તો અહીંયા કામ કઈ રીતે લેશું? એકદમ આસાન વસ્તુ છે આપણા માટે. તો અહીંયા રેખા AB અને CD P બિંદુમાં છેદે છે. તો રેખા AB એટલે કે આ રેખા અહીંયા આપણે દોરી દેશું. આને નામ આપી દઈએ આપણે A અને B. રેડી? બીજી રેખા આવી રીતે પસાર થાય છે જેને નામ આપી દેશું આપણે C અને D. ઓકે, ડન. ચાલો અહીંયા P બિંદુમાં છેદે છે એટલે અહીંયા છેદ બિંદુ આપણે P બતાવી દઈએ. ચાલો APC આનું માપ કેટલું આપેલું છે તો કે 7 બતાવેલું છે. તો અહીંયા 7K આપણે લઈ લેશું અને પછી તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો BPC આનું માપ કેટલું આપેલું છે તો કે 8 એટલે આપણે 8K લઈ લેશું. એટલે ધારણા આપણે કમ્પ્લીટ કરીશું. હવે અહીંયા આપણે જોવા જઈએ ને તો રેખા AB પર અહીંયા કિરણ CP આવેલું છે અથવા તો PC આવેલું છે. તો રેખિક જોડના ખૂણા બનશે અને આપણું કામ એકદમ આસાનીથી થઈ જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ. તો અહીંયા લખશું આપણે કે રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે. બિંદુ P માં છેદે છે. રેડી? ધારો કે ખૂણો APC બરાબર 7K અને ખૂણો BPC બરાબર 8K ધારતા. ચાલો આપણે અહીંયા ધારી લેશું. તો હવે આપણે અહીંયા શું કરશું કે આપણા માટે એક અગત્યની લાઈન આ લખવાનું ભૂલશો નહીં કે રેખા AB પર કિરણ PC આવેલ છે. આથી ખૂણો APC પ્લસ ખૂણો BPC બરાબર 180 જે થશે રેખિક જોડના ખૂણા થઈ જશે. રેડી? રેખિક જોડના ખૂણા થઈ ગયા. હવે કિંમત એડ કરી દેવાની છે. તો ચાલો કિંમત એડ કરી દઈએ મસ્ત મજાની રીતે. તો અહીંયા આવશે 7K, અહીંયા આવશે 8K બરાબર કેટલા થઈ ગયા 180. ચાલો હવે શું થઈ ગયું તો કે 7 ને 7 14 ને 15K બરાબર કેટલા થઈ ગયા 180 થઈ ગયા. રેડી? તો K બરાબર કેટલા થઈ ગયા 180 ભાગ્યા 15. ચાલો તો K બરાબર લાલા આપણને કેટલા મળી ગયા તો કે 12 મળી જશે. રેડી? હા, ચાલો K બરાબર આપણને 12 મળી ગયા. ઓકે, ડન. ચાલો K બરાબર 12. હવે શું કરશું તો કે આપણે કિંમત એડ કરીએ. રેડી? તો કિંમત એડ કરીએ તો આપણને ખૂણો APC રેડી અને તમામ ખૂણા શોધવાના છે. તો હવે ધ્યાન આપો, અહીંયા એક મસ્ત મજાનું કામ કરવું પડશે. APC અને ખૂણો BPD અભિકોણની જોડ. કેની જોડ છે? અભિકોણની જોડ છે. ચોકડી આકારના ખૂણા બને. જો APC અને BPD
ચોકડી આકારના ખૂણા બને છે. રેડી? તો અભિકોણની જોડ થઈ ગઈ. અભિકોણની જોડ કેવી હોય છે? સમાન હોય છે. તો અહીંયા તમારા માટે APC બરાબર BPD બરાબર કેટલા થઈ જશે? તો કે APC બરાબર આપણે 7K ધારેલ છે, તો 7K 7 કૌંસમાં 12 બરાબર 12 સત્તા કેટલા થઈ જાય? તો કે 84. તો 84 અંશ તમને આન્સર મળી ગયો, જે નીચેના ભાગમાં બતાવેલો છે. રેડી? એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા ખૂણો આપણા માટે BPC બરાબર ખૂણો કયો થઈ જશે? APD. ઈ પણ કેની જોડ બની જશે? અભિકોણની જોડ બની જશે. તો અભિકોણની જોડ છે. રેડી? તો અહીંયા BPC બરાબર APD બરાબર હતું 8K. તો અહીંયા 8 કૌંસમાં 12 12 અઠ્ઠા કેટલા થઈ જાય? તો કે 96 અંશ તમને લોકોને જવાબ તરીકે મળી જાય. તો બહુ આસાન છે ભાઈ. પહેલી વસ્તુ તમારે લોકોએ છે ને આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે કન્ડિશન તમને કઈ આપેલી છે. તો કે રેખા AB અને CD P બિંદુમાં છેદે છે. એટલે આપણે જો રેખા AB અને CD ક્રોસમાં દોરીને P બિંદુમાં છેદે છે એમ બતાવી દીધું. રેડી? તો આ કામ કરવાનું છે. આની અંદર મિસ્ટેક ના થાય અને આ જ મેથડ થી દાખલો ગણશો ને એટલે વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક જે પેપર ચેકર છે એ માર્ક્સ આપવા માટે ઓલવેઝ તૈયાર હોય છે. અને આવું પેપર લખો ને એટલે ખુશ થઈ જાય ને માર્ક્સ આપે ને આપે જ. રેડી? તો પેપરનું મેથડ, દાખલાની મેથડ તમે ભૂલી જાવ છો તો એ મેથડને તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે, જેથી તમારું પેપર એકદમ સરળતાથી મસ્ત મજાનું અને આમ જો બહાર લખીને બહાર નીકળીએ ને ત્યારે આમ આનંદભેર આપણાની અંદર હોય. રેડી? મનની અંદર અને દિલની અંદર આનંદ ભરાઈ ગયો હોય તો એ વસ્તુમાં લખાણ તમારું આ માગવા માંગે છે. એ શિક્ષક આવું જોવા માંગે છે કે તમે કંઈક આવું પ્રેઝન્ટેશન આપો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. તો કે નેક્સ્ટ દાખલાની અંદર અરે વાહ જબરજસ્ત માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિકાસ અસાઇનમેન્ટ બુકનું તમારે લોકોએ સોલ્યુશન એટલે કે અત્યારે જે તમે અભ્યાસ કરી રહ્યા છો ને એનું સોલ્યુશન તમારે જોતું છે. રેડી? તો જોતું હોય ને વિદ્યાર્થી મિત્રો, જો તમારી હા હોય ને તો ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમારે લોકોએ ડાઉનલોડ કરી લેવાની છે, જેની અંદર ધોરણ 10 ની અંદર ધોરણ 9 માં ભલે તમે અભ્યાસ કરતા હોય પણ તમારે ધોરણ 10 ની અંદર એન્ટ્રી લેવાની છે. અને એ ધોરણ 10 ની અંદર તમને આનું ફોલ્ડર આપેલું છે, જેની અંદર ફ્રી મટીરિયલની અંદર તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન કમ્પ્લીટલી તમને લોકોને આપેલું છે. એટલે ટેન્શન લીધા વગર ત્યાંથી લઈ શકો છો. અને ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર આ વસ્તુ તમને બધી અવેલેબલ થવાની છે. અને ધોરણ 10 હવે જો ભાઈ 9મા માંથી તમે 10મા જવાના છો. રેડી? 9મા માંથી તમે 10મા જવાના છો તો વિદ્યાર્થી મિત્રો 9મા લટકી પડ્યા હોય તો 10મા પણ લટકી જ પડશો. રેડી? તો આ લટકવું ના હોય ને તો તમારા માટે બેસ્ટ ઓફર તમારા માટે અહીં અવેલેબલ છે. એટલે કે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે ધોરણ 10 માટેનું બ્રહ્માસ્ત્ર બેચ. જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. મેં તમને બતાવ્યું એ પ્રમાણે ધોરણ 9 નું વાર્ષિક પરીક્ષા સુધી તમને મસ્ત મજાનું રિવિઝન કરાવવામાં આવશે. રેડી? 1 શોર્ટ રિવિઝન હશે. 1 શોર્ટ ચેપ્ટરના દરેક ચેપ્ટરના 1 શોર્ટ હશે. ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, SS ની અંદર, ઇંગ્લિશની અંદર, તમામે તમામ વિષયની અંદર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની તમને બ્રહ્માસ્ત્ર બેચ અવેલેબલ થઈ જશે. IMP બેચ મળી જશે. પેપર સોલ્યુશન બેચ મળી જશે. લાઈવ ક્લાસ તમને અવેલેબલ હશે. લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે. તમારા જે પણ પ્રશ્ન હશે એ તમે લાઈવમાં પૂછી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન થશે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન થશે. સ્વાધ્યાય સોલ્યુશન PDF તમને મળી જશે. નેવિગેટર જે લોકો બ્રહ્માસ્ત્ર બેચ ખરીદશે ને એના ઘરે નેવિગેટર ફ્રીમાં પહોંચવાનું છે. હેન્ડ રિટન બુક ગુજરાતમાં પહેલી વાર હેન્ડ રિટન બુક તમારા માટે અવેલેબલ થશે. હાથેથી લખેલી બુક મસ્ત મજાના કલર વાળી પેનેથી લખેલી હોય કે જેથી તમને લોકોને વાંચન કરવાની મજા જ આવ્યા કરે. રેડી? એવી હેન્ડ રિટન બુક ડિટેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો કે એકવાર એ લઈ લીધી પછી કોઈનો સહારો લેવાની જરૂર નથી, કારણ કે બ્રહ્માસ્ત્રમાંથી નીકળેલી વસ્તુ છે. રેડી? ત્યારબાદ લાઈવ ચેટ બોક્સ તમારા માટે અવેલેબલ છે. આ બધી વસ્તુ ઓશન જ્ઞાન લાઈવના ઉપર બ્રહ્માસ્ત્ર બેચમાં તમને પ્રાપ્ત થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય ને તો ચોક્કસથી કરી લેજો. ફાયદામંદ રહેશો અને મજા આવશે. રેડી? લટકવાની તો વાત જ નથી. સ્ટાન્ડર્ડ લેવલનું રિઝલ્ટ તમારું લોકોનું બનાવવાની ઈચ્છા હોય ને તો ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન એકવાર અચૂકે ડાઉનલોડ કરી લેજો. રેડી? તો આ તમને ફાયદા મળવાના છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો તમને આપેલો છે કે ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. જો અહીંયા પૂરકોણ છે, પૂરકોણ ના હોય, પૂરક કોણ હોય. રેડી? પૂરક કોણ છે. કેવો કોણ છે? પૂરક કોણ છે. રેડી? પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y બરાબર તમને લોકોને અહીંયા 23 જેમ 13 આપેલું હોય
તો ખૂણો x અને ખૂણો y તમારે લોકોએ શોધવાનો છે. તો ભાઈ અહીંયા જે લાઈન લખીને આપી ને પૂરક કોણ, તો પૂરક કોણની વ્યાખ્યા આપણને યાદ આવી ને તોય આપણું કામ થઈ જાય. પૂરક કોણની વ્યાખ્યા શું થાય? જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એને એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવાય. રેડી? જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. આની અંદર આકૃતિ દોરવાની તો કોઈ જરૂર નથી. ડાયરેક્ટ આ લાઈન લખશું આપણે કે ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. આથી ખૂણો x પ્લસ ખૂણો y બરાબર કેટલા થઈ જાય? 180 થાય. હવે એની અંદર કિંમત આપણે મૂકી દઈએ. પેલા આપણે ધારણા પણ કરવી પડશે. રેડી? તો અહીંયા આપણે ધારી લઈએ. ધારો કે ખૂણો x બરાબર 23 કે અલ્પ વિરામ ખૂણો y બરાબર 13 કે ધારતા. ચાલો કિંમત અંદર એડ કરી દઈએ. 23 કે પ્લસ 13 કે બરાબર 180. ચાલો 3 ને 3 કેટલા થઈ ગયા? તો કે 6 અને 2 ને 3 1 કેટલા થઈ ગયા? તો કે 3. 36 કે બરાબર કેટલા આવી ગયા? તો કે 180 કે 180 આવી ગયા. કે બરાબર 180 ના છેદમાં 36 થઈ ગયા. ચાલો ભાગ ઉડાડીએ. ભાગ ઉડાડવા બહુ મહત્વના છે. 18 ગુણ્યા 10 છેદમાં 36. તો અહીંયા 18 દુ 36. ચાલો ભાગ ઉડી ગયા. અહીંયા ભાગ ઉડ્યા એટલે અહીંયા કેટલા આવી ગયા? 5. તો કે બરાબર વેલ્યુએશન અહીંયા તમને 5 મળી ગઈ. રેડી? કે બરાબર કેટલા મળી ગયા આપણને? 5 મળી ગયા. હવે કે બરાબર 5 મળી ગયા તો આપણે અહીંયા શું કરશું? તો કે અહીંયા આપણા માટે ખૂણો x બરાબર આપણે લોકોએ ધારી લીધું હતું 23 કે. તો અહીંયા 23 કૌંસની અંદર કેટલા થઈ જશે? તો કે 5. 5 તેરી 15 નો પાંચડો વિદા પડી 1 5 દુ 10 ને 1 11 115 અંશ થઈ ગયા. ખૂણો x બરાબર. ખૂણો y બરાબર કેટલા થઈ ગયા? ખૂણો y બરાબર થઈ ગયા આપણા માટે 13 કે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 13 કૌંસની અંદર કેટલા થઈ ગયા? તો કે 5. 13 પંચાને કેટલા થઈ ગયા? તો કે 65. તો ખૂણો y બરાબર તમને 65 અંશ મળી ગયો. રેડી? બસ બાપુ આ રીતે દાખલો ગણવાનો છે. આ મેથડથી દાખલો ગણો ને એટલે દાખલો ખોટો પડે જ નહીં. રેડી? અહીંયા સિમ્પલ યાદ રાખવાનું શું છે? પૂરક કોણની વ્યાખ્યા યાદ રહી જાય એટલે આપણું કામ થઈ જાય કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. બસ એના ઉપરથી આપણે લખાણ લખી નાખ્યું છે ને એકદમ સિમ્પલ. કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું તમને આ વસ્તુ. રેડી? એના માટે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ગમ્યું હોય ને તો લાઈક કરી જ દેજો. રેડી? હા ચાલો બોલો. આમ જોતું તેમ જોતું જોવું મને જગતનો નાથ રે. રેડી? એમ લાઈક આમુય નજર એકવાર નાખતા જજો. રેડી? ચાલો તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો કે ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. વેરી ગુડ. ચાલો આસન કોણ. આસન કોણનું તમે જાણો છો? રેડી? ન જાણતા હોય તો ધ્યાન આપજો. આસન કોણ સમજાઈ જશે. ચાલો તો અહીંયા તમને માટે ABD બરાબર 1.5 x અંશ અને DBC બરાબર 2x અંશ અને આપેલું છે. અને ખૂણો તમને આખો આપી દીધો છે ABC બરાબર તમને 70 અંશ હોય તો તમારા માટે ABD અને DBC તમારા લોકોએ શોધવાનો છે. કાંઈ ટેન્શન લીધા વગર જો ભાઈ આ એક રેખા દોર નાખો, એક આ દોર નાખો. રેડી? અહીંયા તમારા માટે ABD ઓકે અને DBC તો અહીંયા DBC આવી રીતે હશે. ચાલો આ D, અહીંયા તમારું B અને અહીંયા તમારું C, અહીંયા તમારું A. ઓકે ચાલો નેક્સ્ટ આગળ કામ કરીએ. તો કે અહીંયા ABD બરાબર કેટલા આપેલા છે? 1.5 અંશ 1.5 x અંશ. ચલો બીજું માપ DBC બરાબર કેટલા? તો કે 2x અંશ. આખું માપ કેટલું આપી દીધું? તો કે આખું માપ 70 અંશ આપેલું છે ABC અહીંયા. ઓકે ચાલો તો હવે અહીંયા કાંઈ નથી કરવાનું. આ લાઈન લખી નાખો કે ખૂણો ABD અને અથવા તો ડાયરેક્ટલી કામ કરવું હોય તો ડાયરેક્ટ થાય એમ છે. અહીંયા એને દર્શાવી જ દેવાનું છે ખાલી. તો અહીંયા તમારા માટે થઈ ગયું પ્લસ કરીને ખૂણો DBC બરાબર ખૂણો ABC. અહીંયા શું થઈ ગયું? આસન કોણ. આસન કોણ થઈ ગયા. ચાલો કિંમત એડ કરો. 1.5 x અંશ પ્લસ 2x અંશ બરાબર કેટલા થઈ ગયા અહીંયા તમારા માટે? તો કે અહીંયા આપણા માટે થઈ ગયા 70 અંશ. રેડી? હાલો ટોટલ કરી નાખીએ. ટોટલ કેટલો થઈ ગયો? 3 ને 3.5
3.5 બરાબર કેટલા થઈ ગયા? 70 થઈ ગયા. x બરાબર અહીંયા શું થઈ જશે? તો કે 70/3.5. એક જ મેથડ ચાલ્યા કરે છે. એક જ મેથડ, એક સરખી મેથડ ચાલ્યા કરે છે મિત્રો. અહીંયા તમારા માટે એક સરખી મેથડ અહીંયા ચાલે છે. ચાલો, તો અહીંયા x બરાબર શું થઈ જશે? તો કે 70/35/10 થઈ ગયું. છેદનો છેદ જાય અંશમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો અહીંયા થઈ ગયું તમારા માટે 70/10 છેદમાં અહીંયા થઈ ગયા 35. ચલો, 35 દુ 70. તો અહીંયા 10 દુ કેટલા થઈ ગયા? તો કે 20 થઈ જશે. તો અહીંયા x બરાબર તમારા માટે 20 તમને મળી જાય છે. અને અહીંયા તમારે આખા ખૂણા શોધવાના છે. તો એના માટેનું પણ કામ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લીપટાવી દેવાનું છે. તો અહીંયા આવશે તમારા માટે ખૂણો ABD બરાબર 1.5x અંશ. તો અહીંયા થઈ જશે 1.5 કૌંસની અંદર 20. તો 20 ગુણ્યા 15 કરી નાખો. 20 ગુણ્યા 15 અથવા તો 2 ગુણ્યા 15 કરી નાખો. અહીંયા તમને લોકોને 30 મળી જશે. અને તમારા માટે એ જ પ્રમાણે DBC બરાબર અહીંયા થઈ જશે 2x. તો અહીંયા થઈ જશે 2 ગુણ્યા 20 એટલે તમારા માટે થઈ જશે 40. રેડી? આ તમારો જવાબ થઈ ગયો. એને છે ને આસાન, એકદમ મસ્ત મજાનું. તો આ આસન કોણ માટેનો દાખલો છે? પહેલો દાખલો આપણે શેનો જોયો? તો કે એના અભિકોણ માટેનો જોયો કે AB અને CD P બિંદુમાં છેદે છે. આ પ્રકારનો જોયો, જેમાં રેખિક જોડના ખૂણા એપ્લાય કરીને આપણે કામ કર્યું. રેડી? ત્યારબાદનો દાખલો આપણે કયો જોયો? તો કે પૂરક કોણ વાળો જોયો. એવું લાગે ને તો વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ ખોલીને જોઈ લ્યો. અસાઇનમેન્ટમાં આપેલું છે પૂરક કોણ વાળો દાખલો જોયો, જેમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય. ત્યારબાદ આપણે કયો દાખલો જોયો? આસન કોણ વાળો દાખલો જોયો. આસન કોણ વાળા દાખલાની અંદર શું હોય? તો કે બે ખૂણાનો સરવાળો ત્રીજા ખૂણા બરાબર થતો હોય તો તમારા માટે આસન કોણ છે તેમ કહેવાય. અને એનામાં પણ તમારે એ જ રીતે કામ કરવાનું છે. એઝ ઇટ ઇઝ સેમ બેઠી મેથડે કામ થાય છે. બસ યાદ રાખવાનું છે ને તો શરૂઆતનો ગાળો યાદ રાખવાનો છે. રેડી? અને શરૂઆતનો ગાળો યાદ રહી ગયો ને એટલે બાપુ આપણું કામ આસાનીથી થઈ જાય. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે મસ્ત મજાની માહિતી ફરી વખત વિકાસ અસાઇનમેન્ટ બુક નું સોલ્યુશન તમે લોકો જો મેળવવા માંગતા હોય ને તો તમારે લોકોએ ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ તમને આપેલી છે, જેની અંદર તમને આનું સોલ્યુશન અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો એના પર સુધી પહોંચવું કેમ? તો પહોંચવું બહુ આસાન છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે. રેડી? નહોતી જોઈ ને તો ઝડપથી જઈને વિદ્યાર્થી મિત્રો એના ઉપર ક્લિક કરી અને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. સાથે સાથે પ્લે સ્ટોર ની અંદર પણ તમને લોકોને અવેલેબલ છે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન. તો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ઝડપથી જેટલી બને એટલી ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. તમારા માટે ફાયદાનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે અને આ ખજાનાની અંદર ઘણી બધી વસ્તુઓ છે. રેડી? એટલું જ નથી, તમારા માટે રિવિઝન માટેના વન શોટ દરેક વિષયના દરેક ચેપ્ટરના અવેલેબલ છે. રેડી? તો આ મોકો ભૂલાય નહીં. અને 10મામાં લટકી પડવું નથી આપણે. રેડી? 10મામાં આમ જો આમ ગોળી જાય ને એવી રીતે રિઝલ્ટ લાવવું છે. અને 10મું તમારું જબરજસ્ત રીતે પસાર થાય. 10મામાં કોઈ પણ જાતની ખામી ના રહી જાય. કોઈ પણ દાખલો કે કોઈ પણ ક્વેશ્ચન તમને ન સમજાણો હોય એવું બને નહીં. એના માટે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા સાથે બંધાયેલું છે. રેડી? એટલે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર ભરોસો મૂકી અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તમારા માટે મસ્ત મજાની વસ્તુ તમારા માટે ત્યાં અવેલેબલ છે. ચાલો, જોરદાર દાખલો કે કિરણ BD એ ખૂણો ABC નો દ્વિભાજક છે. તો ચાલો પહેલા તો આપણે ABC દોરી નાખીએ. ABC દોરી નાખીએ. તેનો આપણે દ્વિભાજક બનાવવાનો છે. તો કે આ A, અહીંયા B અને અહીંયા C. એનો દ્વિભાજક તમને લોકોને અહીંયા આપેલો છે, દ્વિભાજક છે. રેડી? તો અહીંયા D કહી દીધું. ચાલો, એટલે આ બે ખૂણાઓ સરખા થઈ જશે. આ બે ખૂણાઓ કેવા થઈ જશે? આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થઈ જશે. ત્યારબાદ B એ DBC નો દ્વિભાજક છે. DBC નો દ્વિભાજક છે તો DBC અહીંયા તમારા માટે આનો પણ દ્વિભાજક છે. એટલે આ ખૂણો અને નીચેનો ખૂણો કેવા થઈ જશે? સમાન થઈ જશે. ચાલો, તો અહીંયા તમને આપેલું શું છે એ પેલા જોઈ લઈએ. રેડી? તો EBD આ તમને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 19° તમને આપી દીધું છે. તો આનાથી ડબલ આ હોય એટલે કે આ 19° થાય. એટલે આખો ખૂણો થઈ ગયો 38°. રેડી? 38 ના ડબલ કરો એટલે 76°. રેડી? અને પછી જે પણ કીધું છે એ આપણે મેળવી લેશું. ચાલો, તો અહીંયા આપણા માટે ડાયરેક્ટલી લખવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખશું કે આકૃતિમાં
દર્શાવ્યા પ્રમાણે રેડી અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે ખૂણો એના માટે પહેલા ઓલી લાઈન લખી દઈએ આપણે ખૂણા DBC નો દ્વિભાજક BE છે જેથી ખૂણો DBE બરાબર ખૂણો EBC બરાબર 19° થાય તો અહીંયા DBC આપણને મળી ગયો DBC શું આપણે DBE મળી ગયો હવે DBC મેળવવો હોય તો અહીંયા DBC બરાબર શું થઈ જાય તો કે DBC બરાબર DBE પ્લસ EBC આસન કોણ એટલે આ રીતે પણ કામ કરી શકાય અથવા 2 ગુણ્યા કરીને કરો તો પણ કામ થાય તો 19° પ્લસ 19° તો આપણા માટે થઈ ગયા 38°. તો DBC નું માપ મળી ગયું રેડી DBC નું માપ મળી ગયું હવે આપણે કામ કરીશું મિત્રો કે અહીંયા તમારા માટે ખૂણો ABC નો દ્વિભાજક BD છે રેડી તો આથી શું થઈ જાય તો કે આથી ખૂણો ABD બરાબર ખૂણો DBC બરાબર 38° તમને લોકોને મળે તો હવે અહીંયા ABC બરાબર તમે લોકો આવી રીતે 2 ગુણ્યા ખૂણો ABD એમ લખી શકો તો અહીંયા 2 ગુણ્યા 38 એટલે 38 દુ કેટલા થઈ ગયા તો કે 76 તમને ABC બરાબર પ્રાપ્ત થઈ જાય છે ABC બરાબર કેટલા પ્રાપ્ત થઈ ગયા 76 હવે તમારે શોધવાનો છે ABE તો ABE તમારે શોધવો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સાઈડ કામ કરીશું કે ખૂણો ABD પ્લસ ખૂણો DBE બરાબર ખૂણો ABE તો આ આસન કોણ થયો કયો ખૂણો થઈ ગયો આસન કોણ બે રીતે મેં તમને કામ બતાવેલું છે આ રીતેનું કામ આ બેયમાં તમારે કોઈ પણ આ રીતે કામ કરી શકો એટલે ધ્યાનમાં લઈ લેજો અહીંયા તમારા માટે થઈ ગયું 38° પ્લસ 19° બરાબર ABE થઈ ગયો તો અહીંયા ખૂણો ABE ABE 8 8 16 ને 1 17 17 નો 17 વિદ્યાપડી 1 3 ને 1 4 ને 1 5 57° થઈ ગયો રેડી તો આ તમને 57° મળી જાય અહીંયા તમારા ત્રણે ખૂણાઓ જે માંગેલા છે એકદમ ક્લિયર કટ છે તમારી નજરની સામે છે કઈ રીતે કામ કરવાનું એ તમને લોકોને બતાવેલું છે ઓકે ડન ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો કે 5મા નંબર ઉપર તો કે રેખાઓ PQ અને RS O બિંદુમાં છેદે છે તો ફરી વખત પહેલા નંબરના દાખલા જેવો જ દાખલો આવી ગયો છે ચાલો તો અહીંયા તમારા માટે રેખા તમારા માટે PQ P અને Q અને બીજી રેખા તમારા માટે RS તો અહીંયા R અને અહીંયા S O બિંદુમાં છેદે છે ઓકે ચાલો POR બરાબર કેટલા તો કે 55° તો કે આ ખૂણો તમારા માટે 55° થઈ જાય છે રેડી અને તમારા માટે QOS બરાબર કેટલા થઈ ગયા તો કે 2x - 5° આ થઈ જાય છે તો x ની કિંમત શોધવાની છે બહુ આસાન અભિકોણની જોડ બને છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા લખી દઈએ આપણે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે તો અહીંયા શું થઈ જાય ખૂણો POR પ્લસ ખૂણો QOS બરાબર 100 અરે અભિકોણની જોડ બની છે સાહેબ તમે ભૂલી કેમ જાઓ છો રેડી અભિકોણની જોડ છે તો બરાબર અહીંયા કઈ જોડ બની ગઈ અભિકોણની જોડ બની ગઈ POR અને QOS ઓકે ચાલો તો અહીંયા થઈ ગયા 55° અને અહીંયા મુકાઈ ગયા 2x - 5° ચાલો આ 5 આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયા 55 + 5 બરાબર 2x° થઈ ગયા રેડી તો અહીંયા થઈ ગયા 60 ભાગ્યા કેટલા થઈ ગયા 2 બરાબર x° તો x બરાબર કેટલા મળી ગયા x બરાબર તમને લોકોને 30° જવાબ તરીકે મળી જાય છે
x બરાબર કેટલા મળી જાય છે 30 અંશ. એટલું આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો ફરી વખત જણાવું છું, વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન મેળવવા માટે ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને અવેલેબલ થઈ જશે. અને એના માટે તમારે શું કરવાનું છે, ઓશિયન જ્ઞાન લાઈવની અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ક્યાંની? તો કે અહીંયા જોઈ શકો છો, ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે 70 46 22 22 54. અને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અંદર ખજાનો રાખેલો છે. ખજાનો ખબર પડે? રેડી? આજે એજ્યુકેશનનો ખજાનો વિદ્યાર્થી મિત્રો મેળવી લેશો ને તો કાલે તમારા મગજની અંદર વડવૃક્ષ તૈયાર થઈ ગયું હશે. અને આ વટવૃક્ષ તૈયાર થઈ ગયું હોય ને તો આ વટવૃક્ષ ક્યારેય તમારું નાશ પામવાનું નથી, કારણ કે એજ્યુકેશન તમારી ગમે એવી આપત્તિ આવે તો એ કોઈ ચોરી કરી શકવાનું નથી. તો એજ્યુકેશન સારું મેળવવું, સ્પષ્ટ મેળવવું અને શિસ્તબદ્ધ મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો એક જ પ્લેટફોર્મ છે ગુજરાતની અંદર અવેલેબલ, અને એ છે ઓશિયન જ્ઞાન લાઈવ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી રેડી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ત્યાં તમને ફીચર્સનો ઢગલો મળવાનો છે અને એજ્યુકેશનને નવી દિશા મળશે, નવી જ્યોત જગવાની છે. અને વિદ્યાર્થી મિત્રો ગામડાના છેવાડાના ગામો સુધી રહેલા વિદ્યાર્થીઓને આ મોકો મળી શકે, ફ્રીમાં ભણવાનો મોકો મળી શકે. આના માટે તમારા માટે તત્પર થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી બ્રહ્માસ્ત્ર બેચમાં જઈને વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ત્યાં તમારે લોકોએ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને વિડીયોના માધ્યમથી તો સોલ્યુશન આપણે જોઈએ છીએ. રેડી? પીડીએફ મળી જાય ને તો મજા ઓર આવી જાય. રેડી? તમારું લખાણ કઈ રીતે લખવાનું છે તેની માહિતી તમને લોકોને ફિલઅપ થઈ જાય. તો એના માટે ચોક્કસથી ડાઉનલોડ કરી લ્યો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યાઓ ચોક્કસથી તૈયાર કરજો. સરળ કોણ અને અહીંયા તમને લોકોને આપેલું છે સમરેખ બિંદુઓ. તો કે સરળ કોણ, જે ખૂણાઓનો માપ તમારું 180 અંશ હોય તે ખૂણાઓને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમરેખ બિંદુઓ 3 કે 3 થી વધારે બિંદુઓ જ્યારે એક જ રેખા પર આવેલા હોય, રેડી, તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ છે તેમ કહેવામાં આવે છે. ત્યારબાદ તમારા માટે આપેલી છે લઘુકોણ. રેડી? લઘુકોણ જે ખૂણાના માપનો સરવાળો અથવા જે ખૂણાઓ જે છે એ 0 અને 90 ની વચ્ચેના હોય તો તેને લઘુકોણ કહેવામાં આવે છે. અને ખૂણાઓને રેખિક જોડ છે, તો જે બે આસન ખૂણાઓના સામાન્ય ન હોય તેવા ભુજ એક જ રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રેખિક જોડ કહેવામાં આવે છે. અથવા તો જે બે આસન ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તેને રેખિક જોડ તરીકે ઓળખવામાં આવે છે. અભિકોણ, જો અહીંયા સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓના જો એક સમાન ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આસન કોણ, જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એક જ ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની જુદી બાજુએ બે ખૂણાઓની રચના કરે તેને આસન કોણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એસએસ પાડી લેજો, તમારા માટે અગત્યની વ્યાખ્યાઓ છે, પરીક્ષાની અંદર તમને લોકોને પૂછી શકાય એવી મસ્ત મજાની વ્યાખ્યાઓ છે. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર તમે લોકો અભ્યાસ કરવાના છો તો તમારા માટે મહત્વપૂર્ણ વસ્તુ છે કે તમે ધોરણ 9 ની અંદર છો અત્યારે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું એકદમ ફ્રી છે, જ્યાંથી તમને લોકોને શૈક્ષણિક લગતી બધી તમામ માહિતીઓ સચોટ અને સાચી રીતે સાચી માહિતીઓ તમને લોકોને ઝડપથી પ્રાપ્ત થઈ જશે. તો ઓશિયન જ્ઞાન લાઈવના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને તમે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કોર્સની અંદર ક્યાંય અટવાવ છો કે ભાઈ તમને લોકોને મતલબમાં એપ્લિકેશનમાં પીડીએફ નથી મળતી કે પીડીએફ માટે અટવાવ છો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આ નંબર સેવ કરી લેજો. 70 46 22 22 54 ઓફિશિયલ નંબર છે અને એ તમારો ડાયરેક્ટ ઓફિસ સાથે સંપર્ક કરાવશે અને તમારી જે પણ મુશ્કેલી હશે તે મુશ્કેલીને શૈક્ષણિક લગતી મુશ્કેલીને તમારે દૂર કરવાનો સૌ પ્રથમ પગલું તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈવ ભણશે. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. ચોક્કસ તે બે વસ્તુ નોટ કરી લેજો, વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આની સાથે આજે આપણે પ્રકરણ નંબર 6 એટલે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, રેડી, પ્રકરણ નંબર 6 અને જેની અંદર વિભાગ બી નો આજે આપણે આ પ્રકરણ 6 અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. અને પણ નેક્સ્ટ ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. નેક્સ્ટ ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે.
કારણ કે તો તમારામાં નોટિફિકેશન આવશે. રેડી, જેવો વિડીયો અપલોડ થશે એટલે નોટિફિકેશન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. તો રજા લઉં છું. રેડી, ચાલો ઝડપથી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.